બે અંકની મોટા મોટી સંખ્યા 10 થી લઈ 99 કેટલા સુધી ભાઈ 10 થી લઈને 99 સુધીની સંખ્યાનો કોની સાથે ગુણાકાર 11 સાથે ગુણાકાર કઈ રીતે કરી શકો તો 11 સાથેનો જાદુઈ ગુણાકાર શું કહેવાનો 11 સાથેનો જાદુઈ ગુણાકાર હવે તમે દેશી રીતે આપણે યોગ કરવા જાઓ તો સમય બગડે જો એકમના અંકનો અહીં 1 છે એના ભાગનું 0 1 પંચો 5 1 એકુ 1 હવે આ એકમના અંકના બે ઉપર અંકો સાથે ગુણાકાર કરો 1 પંચો 5 1 એકુ 1 એથી પ્રોસેસ કર્યા પછી બધાને સરળ મળે 5 ના 5 5 ને 1 6 1 ના 1 105 તા ગાડી વઈ જાય એટલે સરળ કરવા જાવ બરાબર છે પણ આપણે ડાયરેક્ટ શું શીખવાનું છે 11 નો જાદુઈ ગુણાકાર તો 7 શું કરવાનું નીચે તમે જો તમે કેટલા દાખલા લખ્યા છે 15 ગુણા 11 16 ગુણા 11 23 ગુણા 11 39 ગુણા 11 48 ગુણા 11 56 ગુણા 11 46 ગુણા 11 86 ગુણા 11 43 ગુણા 11 એવી રીતે 51 ગુણા 11 સુધી આપણે ગુણાકાર કોની સાથે આપેલો છે 11 સાથે આપેલો છે અહીંયા તમે જોઈ શકો એ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે તો 10 થી લઈને 99 સુધી બે અંકની સંખ્યાઓનો સમાવેશ પછી થોડા દાખલા હું કરાવીશ પછી મારા જીંકા આ બધી આવીને છે મારા ભગના વિદ્યાર્થીઓ આવીને આપણે ગુણાકાર હવે આને જાણ બેટા આને કહેવાય એકમ આને કહેવાય દશક 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો એકમનો અંક જે હોય એનો એક મૂકી દો દશકનો અંક જે હોય એ વચ્ચે એક ખાલી જગ્યા રાખી દશકનો અંક મૂકો 100 ની જગ્યાએ તો સાહેબ ખાલી જગ્યા હું લખવાનું સરવાળો આવડે ને 1 માં 5 નાખો કેટલા થાય 6 165 જવાબ આવી ગયો જે તમે લાંબી પ્રોસેસ કરી આવ્યો તો એવી રીતે 165 चलो एकम नाम કેટલો 6 દશક નામ કેટલો 1 6 ને 1 7 16 ગુણ્યા 11 કરો એટલે જવાબ કેટલો આવશે 176 એવી રીતે 23 ગુણ્યા 11 એકમ નામ 3 દશક નામ 2 વચ્ચે ખાલી જગ્યા મૂકશો 2 ને 3 5 23 ગુણ્યા 11 કરો એટલે જવાબ કેટલો આવે ભાઈ 253 બરોબર પછી 39 ગુણ્યા 11 9 એકમ નામ કયો 9 દશક નો અંક હવે ધ્યાન રાખવાનું કે જ્યારે એકમ અને દશક બેયનો એકમ અને દશક બેયનો સરવાળો કરો એક અંકમાં મળે તો વચ્ચે સંખ્યા મૂકી દેવાની પણ બે અંકમાં મળે હવે અહીં જો 9 ને 3 કેટલા થાય 10 11 12 કેટલા થાય 12 તો 12 માં એકમ નામ કયો 2 2 ને વચ્ચે મૂકવાના જે દશકનો અંક હતો એને ક્યાં મૂકવાનો 3 ઉપર મૂકવાનો હવે 3 ને કેટલા થાય 4 400 શું કરવાનું ભાઈ જ્યારે એકમ અને દશક બંનેનો સરવાળો 10 કરતા વધતો હોય 10 જેવો થતો હોય બે અંકનો થતો હોય તો બે અંકનો જે સરવાળો મળે એમાં એકમનો અંક વચ્ચે મૂકી દશકના અંકની જે શેષ છે દશક ઉપર મૂકી એનો સરવાળો કરીને તમારે જવાબ લખવાનો છે હવે એવી રીતે તો 4 ને 8 કેટલા થશે 12 કેટલા થશે 12 તો એકમનો અંક તો ઈનો ઈ રહેશે 8 ને 4 કેટલા થાય 12 12 માં 12 પૂરા લખવાના નહીં 12 નો બગડો લખવાનો એકલો મૂકવાનો 4 ઉપર હવે 4 માં 1 નાખી તો કેટલા થઈ જાય 528 એટલે 48 ગુણ્યા 11 કરો એટલે જવાબ કેટલો આવે 511 એવી રીતે એકમનો 8 હવે એકમ અને દશકનો સરવાળો કેટલો થશે 8 ને 5 કેટલા 8 ને 2 10 ને 3 તેરીઓ તગડો વધી પડી 5 ઉપર 5 ને 1 6 એટલે 58 ગુણ્યા 11 કરો તો ગુણાકાર કેટલો આવશે ભાઈ 638 એવી રીતે 6 ના 6 5 ને 6 11 11 માં એકમનો અંક 1 રહ્યો દશકનો અંક વધી તરીકે ઉપર લ્યો 5 ને 1 6 એટલે 56 ગુણ્યા 11 કરો તો જવાબ કેટલો આવશે બેટા 616 એવી રીતે 46 ગુણ્યા 11 6 ના 6 3 4 10 ની 0 વધી પડી 1 4 ને 1 5 એટલે 46 ગુણ્યા 11 કરો એટલે જવાબ કેટલો આવશે ભાઈ 506 એવી રીતે 83 ગુણ્યા 11 નો કરવા જાવ તો 3 ના 8 ને 3 કેટલા 11 9 10 11 એટલો વધી પડી 1 8 ને 1 9 913 તમારો જવાબ આવ્યો એવી રીતે હવે જુઓ આ બેનો સરવાળો કરો એકમનો અંક બેનો બેનો સરવાળો કરે 10 કરતા વધતો નથી 4 ને 2 કેટલા થાય સરસ એની બાજુને કરી નાખજો 38 ગુણ્યા 11 નો દક્ષભાઈ સરસ સરસ તાલી પાડજો બધા જેનિલભાઈ કરો બેટા 49 ગુણ્યા 11 નો ગુણાકાર 9 ને 4 તેરીઓ તગડો બધી પડી 1 104 ને 5 વાહ ભાઈ વાહ સરસ 27 ગુણ્યા 11 નો કરો ભાઈ જેનિલભાઈ 7 ના 7 7 ને 2 9 અને 1 દૂધું સરસ વાહ ભાઈ વાહ તાલી પાડજો બધા ચલો હાથીભાઈ 66 ગુણ્યા 11 નો ગુણાકાર કરો હાથ ની અડાડો બેટા ના 6 12 12 તગડો 1
સરસ 65 ગુણ્યા 11 નો ગુણાકાર કરો આદિભાઈ. 5 વાહ ભાઈ વાહ, તાલી પાડજો. ચલો સાહિલભાઈ 71 ગુણ્યા 11 નો ગુણાકાર કરો. 7 ના 7 સરસ. 57 ગુણ્યા 11 નો ગુણાકાર કરો સાહિલભાઈ. સરસ વાહ ભાઈ વાહ, તાલી પાડજો બધા. મનોભાઈ સરસ. 26 ગુણ્યા 11 નો અરમાનભાઈ ગુણાકાર કરો. સાડીમાં રહી. સરસ. 30 ગુણ્યા 11 નો ગુણાકાર કરો અરમાનભાઈ. સરસ વેરી ગુડ, તાલી પાડજો બધા. ભાઈ 64 ગુણ્યા 11 નો ગુણાકાર કરો જયરાજભાઈ. હવે શું કરવાનું જયરાજભાઈ? વાહ ભાઈ વાહ, સરસ, તાલી પાડજો બધા. 2 કરી નાખો બાકીના 2 ગુણાકાર. 41 ગુણ્યા 11. સરસ વાહ ભાઈ વાહ, સરસ, તાલી પાડજો બધા. જો આવી રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 11 સાથે કરતા બાળક છે એ ઝડપથી ગુણાકાર કરી શકે